પણ માણસ દુબઈ ફરવા જતું હોય ને એક વસ્તુ ખબર હશે કે દુબઈમાં ગોલ્ડની જ્વેલરી ઉપર કે ગોલ્ડ ઉપર જ જીએસટી નથી લાગતું, મેકિંગ ચાર્જીસ ઓછા હોય છે અને એટલે જ દુબઈમાં સોનાનો ભાવ સસ્તો હોય છે. પણ કેટલો સસ્તો હોય છે? આજના ભાવ જોઈશું તો દુબઈમાં 1 ગ્રામ સોનું 351 દિરામનું હતું, એટલે લગભગ 8,350 રૂપિયા, જે ભારતમાં અમદાવાદમાં હતું 8,787 રૂપિયા, એટલે પ્રતિ ગ્રામ 441 રૂપિયા ઇન્ડિયામાં મોંઘું છે. 1 ગ્રામ 441 ત્યાં, 10 ગ્રામ 4,400 રૂપિયા કરતા વધારે થયા, 100 ગ્રામ 44,000 રૂપિયાનો ડિફરન્સ થયો અને 1,000 ગ્રામ સોનું અગર આપણે લેવાનું હોય તો એમાં 4-4.5 લાખ રૂપિયાનો ડિફરન્સ થઈ ગયો. એનો મતલબ એ છે કે આપણે જો 1 કિલો સોનું દુબઈમાં ખરીદીએ જે 83-85 લાખ રૂપિયા જેવું થાય અને 1-2 દિવસમાં ઇન્ડિયામાં આવીને વેચી કાઢીએ તો આપણને 4-4.5 લાખ રૂપિયા મળે. તો સવાલ એ છે કે લીગલી આપણે દુબઈથી ડ્યુટી ભર્યા વગર કેટલું સોનું લઈ શકીએ? એનો જવાબ જો તમને જોઈતો હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને લીગલી કેટલું સોનું લઈ શકીએ એ આપણને કહે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ. કેમ? કારણ કે આપણે બહારના દેશથી કોઈ બી વસ્તુ આપણા દેશમાં લાવીએ ને તો એના ઉપર ડ્યુટી લાગતી હોય છે. આ એક પ્રકારનો વેરો છે જે આપણા દેશમાં આપણે બહારનું પ્રોડક્ટ લાવીએ છીએ એના ઉપર લાગતો હોય. આ ડ્યુટી સરકારની એક આવક છે અને આપણો એક ખર્ચો છે. હવે આપણે આપણા દેશમાં દુબઈથી આવતા હોઈએ તો કેટલું સોનું લઈ શકીએ લીગલી? તો એક પેસેન્જર 1 કિલો સોનું લઈ શકે છે. આ 1 કિલો સોનું ડ્યુટી ફ્રી નથી. અગર એ 6 મહિના દુબઈમાં રહ્યા હોય તો 1 કિલો સોનું અહીંયા લઈ શકે છે, પણ એમણે પ્રોપર ડ્યુટી ભરવી પડે. પણ આ તો ડ્યુટી ભરવાની વાત થઈ. ડ્યુટી ફ્રી કેટલું સોનું લઈ શકીએ? તો ડ્યુટી ફ્રી સોનામાં આપણા જે નિયમો છે ને એ શું છે કે એક પુરુષ ટોટલ 20 ગ્રામ કે 50,000 રૂપિયાની વેલ્યુ થતી હોય ને એટલું સોનું ભારતમાં ડ્યુટી ફ્રી લઈ શકે. હવે આજના ભાવ પ્રમાણે 20 ગ્રામ તો આવવાનો નથી, 6 ગ્રામે જ 50,000 વેલ્યુ ક્રોસ થઈ જવાની છે, એટલે 6 ગ્રામ સોનું લઈ શકે. એક સ્ત્રી છે એ 40 ગ્રામ કે પછી લાખ રૂપિયાની વેલ્યુ થાય ત્યાં સુધી ડ્યુટી ફ્રી લઈ શકે. એનો મતલબ એ છે કે એક સ્ત્રી આજે લગભગ 12 ગ્રામ જેટલું સોનું ઇન્ડિયામાં ડ્યુટી ફ્રી લઈ શકશે અને એક બાળક છે 16 વર્ષથી નાની ઉંમરનો એ 40 ગ્રામ સુધી સોનું લઈ શકે છે આપણા દેશમાં. પણ આ દરેક સોનાના પ્રોપર ડોક્યુમેન્ટેશન, પ્રોપર પરચેસ બિલ બધું પ્રોપર હોવું જોઈએ. હા, એ યાદ રાખવાનું છે આપણે. હવે અગર જો ડ્યુટી ફ્રી લિમિટની ઉપર સોનું છે આપણી જોડે તો શું કરવાનું ને કેટલી ડ્યુટી લાગે? તો સૌથી પહેલા તો આપણે કસ્ટમ્સ જ્યારે આવે છે ત્યારે આપણે આ ડિક્લેર કરવું પડે વધારે સોનું ખરીદ્યું છે તો. અગર ડિક્લેર નથી કરતા તો પેનલ્ટી લાગી શકે છે અને જેલ પણ થઈ શકે છે. તો કેટલી ડ્યુટી આવે આપણે? તો એક પુરુષની વાત કરીએ. પુરુષનું 20 ગ્રામ સુધી ડ્યુટી ફ્રી છે. 20 ગ્રામથી 50 ગ્રામ સુધી 3% ડ્યુટી ભરવી પડે. 50 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધી 6% અને 100 ગ્રામથી વધારે હોય તો એમણે 10% ડ્યુટી ભરવી પડે ટોટલ વેલ્યુ ઉપર. સ્ત્રી અને બાળકોની વાત કરીએ તો એમને 40 ગ્રામ સુધી ફ્રી છે. પછી 100 ગ્રામ સુધી એમને 3% ડ્યુટી ભરવી પડે. 100 ગ્રામથી 200 ગ્રામ હોય તો 6% ડ્યુટી અને 200 ગ્રામથી વધારે હોય ત્યારે જઈને એમણે 10% ડ્યુટી ભરવી પડે. આ ડ્યુટી ના ભરવી પડે ને સોનાના ભાવમાં જે ડિફરન્સ છે ને આ ડિફરન્સના લીધે જ લોકોને ત્યાંથી સ્મગલિંગ કરવાની ઈચ્છા થાય છે. પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, સોનું સ્મગલિંગ કરતા પકડાય તો કરિયર તમારું ખતમ થઈ જશે અને સ્મગલરનો દાગ લાગશે ને જો તમારા પાસપોર્ટમાં તમારી ઉપર, તો પછી શાંતિથી બીજા કોઈ પણ દેશમાં તમે પ્રોપરલી ટ્રાવેલ નહીં કરી શકો. શું આ વિડીયોની માહિતીથી તમને કંઈ નવું જાણવા મળ્યું? અગર જવાબ હા છે તો લાઈક બટન દબાવતા જજો ને આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.